i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ડ્રાય સ્ટેટ કહેવાતા ગાંધીના ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ। ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે। દારૂબંધીના લીધે ગુજરાત સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ ધરાવે છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી લઈને લોકો ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખ મળી છે। ગુજરાતને ડ્રાય સ્ટેટ એક ઉપનામ પણ મળ્યું છે। ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ 1960ના સ્થાપન વર્ષથી જ થઈ હતી। 62 વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે, આ એક કડવું સત્ય છે। ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી હોય તેમ ખુલ્લેઆમ જાહેરમાં વિદેશી દારૂ તથા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। દાહોદ જિલ્લાના નીડર, બાહોશ અને સ્વચ્છ છબી ધરાવતા પ્રજાવત્સલ્ય પોલીસ વડાની છબી પીપલોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સરેઆમ ખરડાવતી હોય તેવું જાણવા મળી રહ્યું છે। પીપલોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલી રહેલા વિદેશી દારૂ અને દેશી દારૂના અડ્ડાઓની માહિતી શું પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓને નથી કે શું, કે પછી પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની રેમ નજર હેઠળ જ આ અડ્ડાઓ ચાલી રહ્યા છે। પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધાનો વિડીયો સાથેનો પર્દાફાશ ટૂંક જ સમયમાં। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।